ચલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 જે કાંઈ દાખલા બાકી છે તો આજે આપણે ચેપ્ટર નંબર 5નો એન્ડ આજે કમ્પ્લીટ ટૂંકમાં થઈ જશે અને પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 6 એ સ્ટાર્ટ કરવાના છીએ. તો જે અમુક જ દાખલા છે જે આપણા સિલેબસમાં છે એ જ આપણે કરવાના છીએ. બાકી જે રિમૂવ કરેલા છે સિલેબસમાંથી એને આપણે ગણવાના નથી, એ આપણે કરવાના નથી. ચાલો તો થિયરિટિકલ છે, અમુક જ ગણવાના છે. તો જોઈએ પહેલું કે પૃથ્વીના ચુંબકત્વ અંગે પ્રશ્નના જવાબમાં આપો કે સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે 3 રાશિઓ મૂલ્યની જરૂર પડે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા રૂઢિગત રીતે વપરાતી 3 સ્વતંત્ર રાશિઓના નામ. ચલો તો આપણે જે છે રાશિઓના નામ દર્શાવવાના છે. તો એને 3 રાશિ વડે રિપ્રેઝેન્ટ કરી શકાય, જેમ કે ચુંબકીય ડેક્લિનેશન એટલે કે ચુંબકીય ધ્રુવ અને ભૌગોલિક ધ્રુવ વચ્ચેનો ખૂણો. તો પહેલામાં આપણે લખી શકશું, પહેલામાં આપણે લખાય કે પહેલું જે છે એ છે ચુંબકીય ડેક્લિનેશન. ચુંબકીય ડેક્લિનેશન એટલે એને ડી કહે છે. બીજું જે છે એ છે ચુંબકીય એંગલ ઓફ ડીપ એટલે કે નમન કોણ. નમન કોણ એટલે કે એંગલ ઓફ ડીપ. એંગલ ઓફ ડીપ એને આઈ વડે રિપ્રેઝેન્ટ કરી શકાય છે, એંગલ ઓફ ડીપ. અથવા તો તમે એને ફાઈ વડે પણ રિપ્રેઝેન્ટ કરી શકો છો, દર્શાવી શકો છો. અને ત્રીજું છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક એટલે બી એચ અથવા તો બી સ્મોલ એચ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક એટલે કે એને દર્શાવે છે બી એચ. ચલો ચલો ત્યારબાદ આ જે છે પહેલાનો આન્સર આવે. બીજું જે છે એ શું કે પૃથ્વીના ચુંબકત્વ અંગે પ્રશ્નના જવાબ માટે દક્ષિણ ભારતમાં આવેલા કોઈ એક સ્થળ પાસે ડીપ કોણ એટલે કે નમન કોણ લગભગ 11 ડિગ્રી છે અને બ્રિટનમાં ડીપ કોણ મોટો કે નાનો હશે. ચલો સમજો વિદ્યાર્થી મિત્રો. હવે બ્રિટનની અંદર એંગલ ઓફ ડીપ જે છે એ કેટલું છે એ જોવું પડશે આપણે. હવે જો આપણે સાઉથ ઇન્ડિયાની અંદર સાઉથના કોઈ ભાગમાં એંગલ ઓફ ડીપ એટલે દક્ષિણ ભારતમાં એંગલ ઓફ ડીપ એટલે હું આખું નામ નથી લખતો, ખાલી આઈ લખું છું. આઈ છે 18 ડિગ્રી, સમજાય છે? 18 ડિગ્રી છે. જ્યારે 18 ડિગ્રી છે એંગલ ઓફ ડીપ દક્ષિણ ભારતની અંદર.
હવે આપણે બ્રિટનની, હવે બ્રિટન, હવે જો આ અર્થ છે તો અહીંયા ઇન્ડિયા છે એ અહીંયાના ક્યાંક પોર્શનમાં આવે છે, જ્યારે બ્રિટન એટલે કે યુરોપ કન્ટ્રીની અંદર આવે છે. યુરોપ કન્ટ્રીથી થોડું આગળ બ્રિટન જે છે એટલે કે લંડન એ બ્રિટન કન્ટ્રીથી હમણાં જ છૂટું પડેલું છે. યુરોપિયન કન્ટ્રીમાંથી છૂટું પડેલું છે. બ્રિટન, ઇંગ્લેન્ડ કયો કે લંડન કયો કે યુકે કયો, તો યુનાઇટેડ કિંગડમ કયો, તો એ બધું અલગ કરેલું છે આખું યુરોપિયન કન્ટ્રીથી. પણ એ જે છે ને એ ધ્રુવ પાસેના વિસ્તાર પાસે આવેલું છે. એટલે અહીંયા જે 18 ડિગ્રી જેટલો નમન કોણ છે, તો અહીંયા જે છે એ નમન કોણ વધીને 70 ડિગ્રી જેટલો થાય છે, કારણ કે એંગલ ઓફ ડીપ જે છે એ એવું દર્શાવશે ત્યાં ધ્રુવ રહેલો છે. દક્ષિણ ધ્રુવ અથવા તો ઉત્તર ધ્રુવ કઈ બાજુ રહેલો છે, પૃથ્વીનો ઉત્તર ધ્રુવ કે ચુંબકીય ધ્રુવ કઈ બાજુ રહેલો છે, દક્ષિણ ધ્રુવ કઈ બાજુ રહેલું છે, એ એંગલ ઓફ ડીપ પરથી ખબર પડશે. તો ત્યાં એંગલ ઓફ ડીપ જે છે એ લગભગ 70 ડિગ્રી સુધીનો હોય છે. ચલો, તો જેમ જેમ પછી તમે ઓસ્ટ્રેલિયાની વાત કરો તો ઓસ્ટ્રેલિયા બાજુ પણ એટલો જ લગભગ 65 થી 70 ડિગ્રી બાજુ હશે એંગલ ઓફ ડીપ. ચલો, તો બ્રિટનની અંદર જે છે એંગલ ઓફ ડીપ નાનું નહીં પરંતુ મોટો હશે, અને કેટલો હશે 70 ડિગ્રી જેટલો હશે. તો કેટલો ડિફરન્સ હશે 70 - 18, તો કેટલો ડિગ્રી નમન કોણ જે છે વધારે હશે, તો 58 ડિગ્રી જે છે એ નમન કોણ, 52 ડિગ્રી જેટલો નમન કોણ સાઉથ ઇન્ડિયા કરતાં વધારે હશે. ચલો, ત્યારબાદનો ન્યુમેરિકલ. હવે કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.26 ગોસ છે. હવે ચુંબકીય ઘટક સમક્ષિતિજ ઘટક એટલે BH = 0.26 ગોસ. તો તમને કીધેલું છે કે 1 ગોસ = 10⁻⁻⁴ ટેસ્લા, આવી રીતે છે. તો BH ને આપણે પહેલાં તો કન્વર્ટ કરવું પડશે 0.26 × 10⁻⁴ ટેસ્લા, આવી રીતે. ચલો, ત્યારબાદ નમન કોણ એટલે કે I જે છે એ 60 ડિગ્રી છે, 60 ડિગ્રી છે. અને આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ મેળવવાનું છે. ચલો, ત્યારબાદ જો એ આકૃતિ દ્વારા જે છે તમને થોડી વધારે સમજણ પડશે. સપોઝ કે અહીંયા પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક આવેલો છે, આ પરિણામી બી મેળવવું છે, અને આ કોઈ પી બિંદુ છે, અને આ એંગલ ઓફ ડીપ તમને આપેલો છે 60 ડિગ્રી. ચલો, તો cos I સૂત્ર છે એનું cos I = BH/B. cos I = BH/B, એટલે cos I = BH એ જ જે છે એ 0.26 ગોસ છે, એટલે × 10⁻⁴ ટેસ્લા, અને ના છેદમાં બી એ ફાઇન્ડ કરવાનું છે. તો બીને સામેની બાજુ cos θ નીચે આવી જશે, તો B = શું આવશે 0.26
ગુણ્યા 10⁻⁴ ના છેદમાં cos I. હવે cos 60 જે છે એ હાફ જેટલું થશે એટલે 0.26 ગુણ્યા 10⁻⁴ એટલે cos 60 એટલે 1/2 છેદનો છેદ અંશમાં જશે એટલે 2 પર એટલે b = 0.26 × 2 એટલે 0.52 × 10⁻⁴ ટેસ્લા. ચલો આ લખો તો બી રાઈટ આન્સર છે અને b = 0.52 ગોસ એ લખો તો બી રાઈટ છે, તો પણ સાચો જ આન્સર છે. b = 0.52 ગોસ આન્સર આવશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. b = 0.52 ગોસ. ચલો ત્યારબાદ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત સાથે લગભગ 0.4 ગોસ જેટલું છે. તો પૃથ્વીની દ્વિધ્રુવી ડાયપોલ ચાકમાત્રા જે છે એ મેળવો, ડાયપોલ મોમેન્ટ મેળવો. એટલે વિષુવવૃત્ત પાસેનું જે છે એ તમને આપી દીધું છે. હવે સપોઝ કે આ પૃથ્વી છે અને એનું આ સપોઝ કે પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે આવી રીતે. તો વિષુવરેખા એટલે આ બિંદુ થશે વિષુવરેખા અર્થનું. તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે બી ઈ એટલે ઇક્વેટોરિયલ એટલે ઈ કેટલું છે 0.4 ગોસ જેટલું આપેલું છે વિષુવરેખાનું ચુંબકીય ક્ષેત્ર. તો હવે ત્યાંથી અહીં સુધી અંતર માપવું પડે પહેલાં તો આપણે. તો એ અંતર જે છે એ ત્રિજ્યા જેટલું થશે. પૃથ્વીની ત્રિજ્યા જે છે એ કેટલી છે 6.4 ગુણ્યા 10⁻³ અથવા તો 6400 મીટર કિલોમીટર એવી રીતે છે. તો આ મીટર થશે, આ 3 છે, બે સરખું જ થશે 1 2 ને 3. આ મીટરમાં છે, આ કિમીમાં છે. તો આ ત્રિજ્યા થઈ પૃથ્વીની. તો અંતર છે તમારી પાસે અને તમને મેં સૂત્ર લખાવેલું છે કે પૃથ્વીના વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0m ના છેદમાં 4πr³. આ એનું સૂત્ર છે. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને વિષુવરેખા માટે પૂછ્યું છે ઇક્વેટોરિયલ લાઇન પર, તો એ તમને આપી દીધું છે. જુઓ 0.4 ગોસ જેટલું આપી દીધું છે. પૃથ્વીની ત્રિજ્યા આપી દીધી છે, μ0 અચળાંક છે. તો ડાયપોલ મોમેન્ટ જે છે મળી જાય તો એને ડાયપોલ મોમેન્ટને આપણે કરતા કરીએ તો શું થશે બી ઇક્વેટોરિયલ આ સામેની બાજુ ગુણાકારમાં વયું જશે એટલે ×4 × π × r³ એટલે 6.4 × 10⁻³ ની ક્યુબ. ચાલો આ રીતે અને એના છેદમાં 4π નીચે જે છે આ સામેની બાજુ વયા ગયા એટલે ક્રોસ અને એમને કરતા કરતો નીચે μ0 આવશે એટલે μ0 એટલે 4π × 10⁻⁷. તો આ 4π કેન્સલ થઈ ગયા. ચાલો તો m = ડાયપોલ મોમેન્ટ m = શું મળશે? હવે આની વેલ્યુ જે છે એને આપણે આમ લખી નાખીએ 4 × 10⁻⁵ કારણ કે 0.4 ગોસ છે ને એટલે 10⁻⁴ ની બદલે 10⁻⁵ લખી શકાય અને એને ગુણ્યા 6.4
ગુણ્યા 10⁻³ નો ક્યુબ. હવે ક્યુબ કરવા માટે 6.4 ગુણ્યા 6.4 ગુણ્યા 6.4 અને ઓની ઘાત છે એ 30 થઈ જશે, ઘાતનો ગુણાકાર થશે. અને અહીંયા 10⁻7 હજી બચી છે, તો 10⁻7 ને 5 આ 12, એટલે આ 12 ઉપર વયા ગયા, એટલે -12. સોરી, આ જે છે એ પ્લસ થશે, ઉપર આવશે, એટલે +2 જ વધશે. સોરી, +2 ઘાત બચશે. અને અહીંયા 3 ને 3, 3 તેરી 9 ઘાત થશે, એટલે 6.4 સાદુરૂપ આપીએ તો 6.4 ગુણ્યા 4 ગુણ્યા 10⁹ ને 2 11. આ 9 ઘાત છે, 9 ને 2 11 ઘાત લખી નાખીએ. સોરી, અહીંયા કિમી છે, તો અહીંયા 10⁶ ઘાત થશે. મીટરમાં કન્વર્ટ કરશું તો અહીંયા 6 થશે, એટલે 6 તેરીને 18 ઘાત, 18 ને 2 19. એટલે m બરાબર, 1 મિનિટ પાછો હિસાબ કરી લઈએ, 7 5 એટલે 2 ઉપર 18 ને 7 25 વચ્ચે, એટલે બસ હા એટલી જ ઘાત આવશે. 18 ઘાત અહીંયા 6 આવશે, 6 તેરી 18, 18 ને 7 25, 25 માંથી આ -5 હતા, 25 માંથી -5 એટલે 20 ઘાત આવશે. 1.05 ગુણ્યા 10⁻20 એમ્પિયર મીટર સ્ક્વેર, આ એનો એકમ છે. ચાલો, આ રીતે તમે મેળવી શકો. હવે જો વિદ્યાર્થી મિત્રો આ જ વસ્તુ તમને એવી રીતે પૂછેલી હોય, ટૂંકમાં આ જ ક્વેશ્ચન તમને થોડી જુદી રીતે પૂછેલો હોય, કે ધ્રુવ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. ધ્રુવ પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર, વિષુવવૃત્ત રેખા પાસે 0.4 ગોસ છે, તો ધ્રુવ પાસે કેટલું મળશે? તો ધ્રુવ પાસે કંઈ નહીં કરવાનું, × 2 કરવાના છે, 2 ટાઈમ્સ હશે, એટલે 0.4 ગોસની બદલે 0.4 ગોસ × 2 એટલે 0.8 ગોસ જેટલું થશે, અથવા તો 0.8 ગુણ્યા 10⁻4 ટેસ્લા જેટલું થશે. ચાલો, તો આ રીતે તમને સૂત્ર આવડતા હોવા જોઈએ. તો જો અહીંયા લખી દઉં છું બાજુમાં તમારે, 2μ0m/4πr³. આ જે છે એ અક્ષ માટે છે, અક્ષ માટે. એટલે અહીંયા ક્યાંય અક્ષ માટે પૂછવું હોય ધ્રુવ પાસે, અથવા તો અક્ષ પરના કોઈના બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર, તો આ આવશે. એટલે આનું 2 ટાઈમ્સ હશે, 0.8 ગોસ જેટલું. આ MCQમાં પૂછાય તો તમારે યાદ રાખવાનું છે. ચલો, ફેરોમેગ્નેટિક આયન લોખંડમાં એક ડોમેન સમઘન આકારનું છે, જેની બાજુઓ 1 માઇક્રોમીટર લંબાઈની છે. આ ડોમેનમાં રહેલા આયન પરમાણુઓની સંખ્યા, ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ અને ડોમેનનું મેગ્નેટાઇઝેશન મેળવો. આયનનું પરમાણુય દળ 55 ગ્રામ પર મોલ છે અને તેની ઘનતા 7.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. દરેક આયન પરમાણુની ડાયપોલ મોમેન્ટ એટલે 9.27 ગુણ્યા 10⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર છે તેમ ધારો.
ચાલો તો આની ગણતરી આપણે કરી લઈએ. ચાલો કદ જે છે એટલે v બરાબર l ક્યુબ જેટલું થશે. તો v બરાબર લંબાઈ જે છે કેટલી આપી છે 10⁻6. ચાલો અને એનો જે છે એ તમે ક્યુબ કરો એટલે 6 તેરીને 18 એટલે 10⁻18 મીટર ક્યુબ જેટલું કદ થઈ ગયું. ચાલો કદ જે છે એ આપણને મળી ગયું છે. તો ડોમેનનું દળ એ ફાઇન્ડ કરવું છે. તો દળ બરાબર શું થશે ઘનતા અને કદ એ બંનેના ગુણાકારથી તમને દળ મળી જશે. તો કદ જે છે એ કેટલું છે 10⁻18 હમણાં જ આપણે ઉપર મેળવ્યું અને ઘનતા આપી દીધી છે. જુઓ ઘનતા 7.9 × 10⁻12 છે. સોરી 7.9 × 10⁻3 છે. ચલો ઘનતા પણ આપી દીધી છે. અને આ છે ને વિદ્યાર્થી મિત્રો માઇનસ આવશે કારણ કે આપણે 7.9 જ છે પણ એને ગ્રામ છે. ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું તો 1000 વડે ભાગાકાર કરવો પડે. 1000 વડે ભાગાકાર કરશો તો 10⁻3 ઉપર આવશે. તો આ 10⁻3 અને આ 18 ચાલો તો આવશે 7.9 × 10⁻21 ગ્રામમાં આવશે કિલોગ્રામમાં. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ કુલ સંખ્યા મેળવી છે. તો સંખ્યા જે છે એ સંખ્યા કઈ રીતે મળશે તો કે દળ અને એને ગુણ્યા એવોગેડ્રો નંબર. દળ ગુણ્યા એને ગુણ્યા એવોગેડ્રો નંબર અને એને છેદમાં પરમાણુ ભાર. તો પરમાણુ ભાર છે એ 55 આપી દીધું તમને. તો n ઇક્વલ ટુ જે છે શું થશે 7.9 × 10⁻21 × Na એટલે એવોગેડ્રો 6.023 × 10⁻23 આવશે અને એના છેદમાં આવશે 55. ચાલો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો જોઈએ શું આવે છે. ચલો ગણતરી કરીએ તો એનો આન્સર થશે 8.65 × 10⁻23 એટલે બચશે અને પાછું 55 એટલે 10⁻3 એટલે આ થઈ ગઈ 26 10⁵ જેટલી વધશે અણુઓ. ચલો તો સંખ્યા મળી ગઈ છે આપણને. તો હવે કુલ મેક્સિમમ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કેટલી હશે તો કે સંખ્યા અને એને ગુણ્યા દળ. ચલો તો સંખ્યા છે 8.65 × 10⁵ અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આપી છે 9.27 × 10⁻24. ચલો તો આ બંનેના ગુણાકાર બરાબર મળશે. એમ મેક્સ બરાબર કેટલી મળશે તો કે 8 બેનો ગુણાકાર કરશો તો 8 પોઈન્ટ સમથિંગ × 10⁻24 માંથી 5 વાત કરીએ એટલે 19 જેટલી આવશે એમ્પિયર મીટર સ્ક્વેર. ચાલો હવે એકમ કદ દીઠ તમારે મેળવવું છે મેક્સિમમ મેગ્નેટાઇઝેશન. એમ મેક્સ ઇક્વલ ટુ એમ મેક્સના છેદમાં વી. તો ટોટલ જે છે એ 8 × 10⁻19 છે એને ભાગી એનું કદ 10⁻18. તો 8 18 છે એટલે 1 ઉપર એટલે 0.8 જેટલું મળશે.
સોરી 80 જેટલું મળશે, 80 એમ્પિયર પર મીટર ક્યુબ એકમ કદ દીઠ ડાયપોલ, એકમ કદ દીઠ મેગ્નેટાઇઝેશન. ચલો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે બીજા ઘણા બધા દાખલા જે છે એ પ્રેક્ટિસ કરી શકો છો. ત્યારબાદ હવે છેલ્લો દાખલો છે ચેપ્ટરનો તો જોઈ લઈએ. ત્યારબાદ ચેપ્ટર જે છે હવે અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરથી ચેપ્ટર નંબર 6 એ સ્ટાર્ટ કરવાનું છે. અને ત્યારબાદ એક સાથે માસ એક્ઝામ રાખવાની છે 1 to 5. હવે એક ચેપ્ટરની આપણે નથી લેવાની એક્ઝામ. જેટલા ચેપ્ટર કમ્પ્લીટ થયા છે એની અત્યારે 2-3 વાર 4 વાર એક્ઝામ લેવાઈ ગઈ હોય, તો હવે તમારે કોઈ પણ એક્ઝામની તૈયારી કરવાની, હવે એક ચેપ્ટરના એક્ઝામની તૈયારી કરવાની નથી, હવે બધા ચેપ્ટરની તૈયારી કરવાની છે. ચલો ત્યારબાદ એક સોલેનોઇડમાં ગર્ભમાંના કોર એટલે કે કોઈ દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી તમને આપી દીધી છે. ચલો ત્યારબાદ બીજું જે છે જે ડેટા આપેલા છે યાદ રાખવાના છે અને એના ઉપરથી આપણે 3 કે 4 વસ્તુ ફાઇન કરવાની છે. તો જો એક સોલેનોઇડમાં ગર્ભમાંના કોર એટલે કોરની દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે અને સોલેનોઇડના આટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે અને આટામાંથી 2 એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં 1 મીટર દીઠ 1000 આટા હોય તો એ H એટલે કે મેગ્નેટિક તીવ્રતા, B એટલે કે ચુંબકીય ક્ષેત્ર, C એટલે કે મેગ્નેટાઇઝેશન અને D મેગ્નેટાઇઝેશન પ્રવાહ IM ની ગણતરી કરવાની છે. ચાલો તો આપણે ડેટા જે છે એ અત્યારે ખાસ જોતા જઈએ. μR = 400, પછી I = છે 2 એમ્પિયર, N = 1000 આટા પ્રતિ મીટર. તો પેલું જે છે H ફાઇન કરવાનું છે, B એટલે કે મેગ્નેટાઇઝેશન, C એટલે કે મેગ્નેટિક ફિલ્ડ અને D એટલે કે IM. ચાલો આટલી વસ્તુ આપણે ફાઇન કરવાની છે. ચલો તેમાં પહેલું H મેગ્નેટિક તીવ્રતા, ચુંબકીય તીવ્રતા એ H = NI જેટલી છે. ચલો તો H = N તમને આપી દીધી છે 1000 એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આપી દીધી છે. જો 1000 અને ઇન્ટુ I એટલે કે કરંટ એટલે કે 2 એમ્પિયર આપી દીધો. તો તીવ્રતા તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો H = 2 × 10³ જેટલી મળશે તીવ્રતા, 2 × 10³ એમ્પિયર પર મીટર. ચલો આ H ફાઇન થઈ ગઈ. હવે B
એટલે કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે. ચલો તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર એટલે B બરાબર મ્યુ એચ, આ એની ફોર્મ્યુલા છે. હવે તમને મ્યુ આર સાપેક્ષ આપી દીધું છે. હવે સાપેક્ષ આપી તો આમ તમે લખી શકો કે મ્યુ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર. ચલો થઈ જાય ને આ રીતે. તો હવે તમને ફાઇન થઈ જશે. ચલો બી ઇક્વલ ટુ મ્યુ 0 મ્યુ આર ઇન્ટુ એચ. તો એચ જો આપણે અહીંયા મળી ગયું છે 2 ગુણ્યા 10⁻³ પછી મ્યુ 0 અચળાંક છે 4π ઇન્ટુ 10⁻⁷ અને મ્યુ આરની કિંમત પણ આપણને આપી દીધી છે 400. ચલો તો ગણાઈ જશે બી ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ મ્યુ 0ની કિંમત થશે. પછી મ્યુ આર એ 400 આપી દીધા છે. અને ત્યારબાદ એચ એટલે તીવ્રતા એ છે 2 ગુણ્યા 10⁻³ ચલો આ 3 ઘાત, આ 4 ઘાત, આ 5 ઘાત એટલે 10⁻⁵ સોરી 10⁻+5 અને 10⁻⁷ એટલે કેટલી વધશે? 10⁻³ ને 2 5 ઘાત અને 7 એટલે -2 ઘાત બચી. ચલો 4 ને 4 8 એટલે સોરી ચોકે ચોકે 16, 4 દુ 8 અને 8 ચોક 32 અથવા તો 16 દુ 32 એવી રીતે 32 ટેસ્લા. એટલે ચુંબકીય ક્ષેત્ર પણ મળી જાય બી બરાબર 32 ગુણ્યા 10⁻² ટેસ્લા. સોરી હજી એક વસ્તુ એડ કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા એક નાની એવી મિસ્ટેક થઈ ગઈ છે મારાથી. અહીંયા 4π આવશે વેલ્યુ 4π ઇન્ટુ 10⁻⁷. તો હજી 32 ઇન્ટુ પાઈ એટલે 3.14 ઇન્ટુ 10⁻². ચાલો તો કેલ્ક્યુલેટ કરી લઈએ. 32 ઇન્ટુ 3.14 તો 100.48 આવશે. એટલે બી ઇક્વલ ટુ 100.48 ઇન્ટુ 10⁻². હવે જુઓ 10⁻² એટલે આમ લખી શકાય બી ઇક્વલ ટુ 1.48 ટેસ્લા. ચલો હવે કમ્પ્લીટ થયું. બી ઇક્વલ ટુ 1.48 ટેસ્લા. ચલો સમજી જાય વિદ્યાર્થી મિત્રો. ચલો ત્યારબાદ સી અહીંયા ઇરેઝ કરવું પડશે. મેગ્નેટાઇઝેશન ફાઇન્ડ કરવાનું છે. હવે મેગ્નેટાઇઝેશન એટલે કે એમ ઇક્વલ ટુ, ચાલો એની ફોર્મ્યુલા જે છે એ શું થશે જોઈ લઈએ. એમ બરાબર મ્યુ એચ એ પણ થશે મ્યુ 0 એચ. તમે 2-3 રીતેથી મેળવી શકો છો મેગ્નેટાઇઝેશન. તો તમારી પાસે એચ પણ છે.
चलो तो मैग्नेटाइजेशन m इक्वल टू b अपॉन म्यू ज़ीरो m इक्वल टू सॉरी m इक्वल टू सॉरी h इक्वल टू ये फॉर्म्यूला है ए જોઈ લઈએ h इक्वल टू म्यू ज़ीरो m b अपॉन म्यू ज़ीरो सॉरी h इक्वल टू b ज़ीरो h इक्वल टू b ज़ीरो अपॉन म्यू ज़ीरो माइनस m। चलो तो आना उपरथी तमे आ होमवर्क में फाइंड करी लेजो मैग्नेटाइजेशन आ तीव्रता और मैग्नेटाइजेशन वच्चेनो संबंध है याद राखवानुं छे। चलो जे लोकोने हार्ड पड़शे तो अहींया गणी दઉં છું बी जे छे ए आपी दीधुं छे 1.48 चलो बी जे छे एने आपणे एप्रोक्स 1 लईए अने डिवाइड 1.48 लईए सॉरी अने 4 पाई इंटू 10⁻⁻7 अने माइनस एच तो एच जे छे ए आपणे मळी छे 2 × 10⁻³ एटले 2000। चलो तो अहींया एम फाइंड करवानुं छे आपणे એટલે આ સામે જાય તો એ માઇનસ જ થશે એટલે એમ ઇક્વલ ટુ 7.96 આવશે 1.48 डिवाइड તમે આ કરશો અને એમાંથી આ સબટ્રેક્ટ કરશો તો આટલો આવશે 7.96 इंटू 10⁻² आ ऊपर जશે એટલે प्लस થશે बस 5 એ ટોટલ m इक्वल टू જે છે એ શું મળશે एप्रोक्स करी नाखीए 8 इंटू 10⁵ एम्पियर पर मीटर आ रीते। થઈ જાય વિદ્યાર્થી મિત્રો। હવે એક લાસ્ટ બાકી છે चलो लास्ट तो एम शू कीधु है कि मैग्नेटाइजिंग प्रवाह की गणतरी करो तो मैग्नेटाइजिंग प्रवाह की गणतरी करवा माटेनी फॉर्म्यूला बी इक्वल टू म्यू ज़ीरो एन आई प्लस आई एम आई फॉर्म्यूला है बी बराबर म्यू ज़ीरो एन कौंस में आई प्लस आई एम तो एम तमारे आई एम फाइंड करवू है तो आई एम फाइंड करशो तो आने बराबर ओली बाजू जवा दो तो जे छे ए माइनस थी जशे सॉरी आ एज इट इज राखो आ बधु जे छे ए ओली बाजू लई जाओ तो माइनस थी जशे अने आ जे छे ए छेद में जशे प्रवाह छे ए माइनस थी जशे एटले बी अपॉन म्यू ज़ीरो एन आ छेद में जशे अने प्रवाह जे छे माइनस थशे प्रवाह छे माइनस थशे इक्वल टू आई एम आ रीते तो आई एम इक्वल टू आ रीते थशे बी अपॉन म्यू ज़ीरो एन माइनस आई तो आई एम इक्वल टू बी जे छे आपने एक मेळव्युं छे ने 1 × 10⁻²। सॉरी 1.48 एटले एने आपणे एप्रोक्सी 1.48 ले 1.5 लईए माइनस म्यू ज़ीरो एटले 4 पाई इंटू 10⁻⁷ अने इंटू नंबर ऑफ टर्न्स एटले 10⁻³ आपी छे अने माइनस करंट एटले 2 एम्पियर आप्यो छे तो आई एम इक्वल टू सादरूप आपीए
1.5 -1 એટલે 0.5 0.5 ડિવાઈડ 4 ડિવાઈડ 3.14 ડિવાઈડ 1000 એટલે 3.9 ઇન્ટુ 10⁵ અને -2 એ રીતે છે ને, એટલે ક્રોસ મલ્ટીપ્લાય કરવું પડશે. એટલે 7 એપ્રોક્સલી 8 જેવું આવશે, 800 એમ્પિયર. ચાલો આટલો આન્સર આવશે મેગ્નેટાઇઝેશન કરંટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલું રાખીએ આજના લેક્ચર માટે. આપણે હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ જોશું